જગન માય મારી ભૂમિ બના મારા મંદિરિયા બના હું આપે રખો તારી રક્ષા કરું અને ઈ જગ્યાની મલબા લીલુડા લીમડે 52 ગજનો વાવટો ચડાવો અને વાવટો ચડાવી દુનિયા ભરની મલબા ગામડે ગામડે જો મારા નિશાન સાથે તારા નામ રાખો તો એમ માનજે જગતના ધણી બાપ આનામ બનાવેલા જગતનો ધણી બાપ રાખો વાત માંડું સપનાની અંદર જગત ધણી દાદા રખાની અને વશરામ દાદાની વાત ચાલે છે છેલ્લી વાત એમ કીધી દાદા હું સોગટની અંદર આવું પણ જો તું જગતનો ધણી ગામ જડબાબ રખો હોય તો તારે એનું પ્રમાણ આપવું અને પ્રમાણ सबसे बोलता रखा बाप जगत की मालपा पृथ्वी ने डगमगाई नाख्यो पृथ्वी ने छेड़े हेकारो मारीने पृथ्वी ने हलावीने एम कीधुं वसराम जगत ની માલપાથી તને જાકારો આપ્યો ને પણ હવારના પોરમાં સરપંચ ભણું કરીને બેઠા હોય જે મુખી ભણું કરીને બેઠા હોય ઈ છોકરે ગામનો ધણી કોઈ મુખી તને તેડવા આવે તો એમ માનજે મારા રખાનો બનાવ્યો તો તું માનીશ ને બેટા હા બાપુ જરૂર આવું એ દાદા હું જરૂર આવી कोई सपनों से हाथी बात पर ये तो हाथी बात थी भाई तो धर्म ની માનવી વાત મારી રખા બાપની વાત આ જગ્યાની અંદર ગામડે ગામડે રખો કરતા કરતા દાદાને એમ થયું કે સોગટ ગામની અંદર મંદિરિયા બનાવું અને મંદિરિયા બનાવી જગતે આખામાં પરસન પૂરું મારો નોધારાનો આધાર મારા દુખિયાનો પેલી બાપ રખાય અમર ઇતિહાસના સોપને નામ વાર્તા બનાવી દાદાના કહેવા મુજબ દિવસ ઉગી જાય દિવસે ઉગતા વશરામ દાદા પોતાના ઘરે વાળી જાય માને એમ કહે છે કે જાય આજ રાત્રે સપનું આવ્યું અને સપનાની માલપા ધર્મજીવો દાદા રખા નામના દાદા મને સપના આવીને વાત માનવા અને એમ કહેવાય કે જાય માને બધી હકીકતની વાત કહે છે બધી હકીકતની વાત કરે છે પોતે સવારના પોરમાં માં ભગવતીનું સ્મરણ કરે છે એવામાં દાદાના હાથના સમજદારે સોગટ ગામનો કોઈ મુખી ધણી છે એ પોતે આપો હાથ ગાડું લઈને ધરતીની માલપા એ દંભાળીની સીમની માલપા હાલ્યા આવે છે ને હાલી આવતા જોતા દાદા
દાદા વજરામ એમ વિચાર કરે છે કે પેલું ગાડું આવે એ કોઈ શોખનું છે. અને સોગટનું ગાડું જોતા વજરામ દાદાને આપો આ કેમ લાગે કે હકીકત કોઈ ભગવાન જેવો આત્મા, પરમેશ્વર જેવો આત્મા, જગત ધણી રખા બાપીએ મને રાત્રે સપનાની મલમાં સાથે વાત માંડી કે જાય કે આપણા સર